અરબી સમુદ્રના દરિયામાં ખુખાર મજબૂત તોફાની ને ભયંકર વાવાઝોડું સક્રિય બનીને દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા, તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી, વીજળીના કડાકા ભડાકા સાથે ભયંકર તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે। બંને નવી સિસ્ટમોની અસરોને લઈને બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટો ઘેરાવો રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે। સક્રિય બનતી નવી સિસ્ટમ અને આગળ વધી રહેલા વાવાઝોડાને લઈને ગુજરાતના વિસ્તારોની અંદર મોટા પલટાઓની આગાહીઓ કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો 24 તારીખ, 27 તારીખ અને આવનારી 28 તારીખના રોજ હવે પછી રોહિણી નક્ષત્રની શરૂઆતની સાથે ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળવાનું છે। હાલ અત્યારે અરબી સમુદ્રના દરિયામાંથી વાવાઝોડાવાળી સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે આગળ વધતી જોવા મળી રહી છે। આમ ગુજરાતના વિસ્તારમાં 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી, તુફાન, વંટોળ જેવા ભયંકર પવનો ફૂંકાઈ રહ્યા છે। હાલ ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્રનો ક્ષેત્ર અને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર પલટાવ આવી રહ્યા છે। કચ્છના વિસ્તારોની અંદર પણ મોટા વળાવ સાથે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે વાદળછાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી શકે છે। નવી સિસ્ટમ અને બદલાઈ રહેલી સિસ્ટમની ગતિવિધિઓને લઈને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર હજી પણ માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે। ચોમાસાની વિગતની વાત કરીએ તો દક્ષિણ ભારતના તટીય વિસ્તારની અંદર આવનારી 24 કલાકમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત જોવા મળવાની છે। જી હા દર્શક મિત્રો, પોંડુચેરી, ચેન્નઈ, બેંગલુરુ, તંજાવુર, કોયમ્બતુર અને મંગલુરના ક્ષેત્રની સાથે સાથે હવે પછી કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આવનારી 24 કલાકની અંદર ચોમાસાની શરૂઆત થતી જોવા મળવાની છે। જે બાદ આ ચોમાસું બેંગલુરુના વિસ્તારમાં, ત્યાંથી બેંગલવીના ક્ષેત્રમાં, ત્યાંથી આગળ વધીને મુંબઈ, ગોવાના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારોની અંદર પ્રવેશ કરતું ચોમાસું જોવા મળવાનું છે। આમ ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને 10 થી લઈને 15 જૂનની વચ્ચે ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ભયંકર માવઠાનું તોફાની જોર વધતું હોય તેમ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર માવઠાની ગતિવિધિઓ વધવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। અહીંયા તમે લાઈવ જોઈ શકો છો, અરબી સમુદ્રનું આ વાવાઝોડું અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરીને ખુખાર અત્યારે આ વાવાઝોડું પોતાનું સ્વરૂપ બદલતું હોય તેમ લો પ્રેશરના વિસ્તારમાંથી ડિપ્રેશનમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર પરિવર્તિત થઈને દક્ષિણીય ભારતના વિસ્તારમાં તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે, જેની અસરો હવે પછી ગુજરાત ઉપર જોવા મળવાની છે। ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ આવતો હોય તેમ સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હળવા વાદળોના ઝુંડ ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે। જેમાં પણ વિસ્તારોની વાત કરીએ તો દ્વારકા, જામનગર, સલાયા, પોરબંદરના ક્ષેત્રથી ગોંડલ, રાજકોટના વિસ્તારમાં, જસદણના પંથકથી ચોટીલા, જૂનાગઢના વિસ્તારથી ગીર સોમનાથ, ઉનાના વિસ્તાર, અમરેલી, અલંગ, મહુવાના ક્ષેત્રથી ભાવનગરના વિસ્તારમાં ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળવાના છે। સૌથી વધારે સિસ્ટમની અસર હવે પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધતી હોય તેમ વલસાડ, આહવા, નવસારી, ડાંગના ક્ષેત્રની અંદર, સુરતના વિસ્તારથી અત્યારે દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્ર, જેમાં ભરૂચનો ક્ષેત્ર, આમોદનો વિસ્તાર, રાજપીપળાના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ ને વલસાડ, આમ દક્ષિણ ગુજરાતના 7 વિસ્તારોની અંદર આવનારી 24 કલાકમાં મોટા પલટાવ સાથે ચોમાસા પહેલાનું દબાણ સક્રિય બનતું હોય તેમ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ફરી એકવાર માવઠાનું ધમાકેદાર આગમન થાય તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। અત્યારે કયા વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે તેની વાત કરીએ તો શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ પડી રહ્યો છે। દક્ષિણ ભારતની અંદર મદુરાઈના ક્ષેત્રની અંદર, બેંગલુરુ, મંગલુરુના વિસ્તારોની અંદર, આમ દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારમાં મોટા પલટાઓની વચ્ચે માવઠાનું તોફાની જોર વધવાની તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે।
ગુજરાતની અંદર અમુક વિસ્તાર એટલે કે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવે પછી ધીમે ધીમે હળવો પલટાવ આવવાની શરૂઆતો જોવા મળી રહી છે, જેમાં અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, ગોધરા, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના ક્ષેત્રની અંદર ઓચિંતાની ગતિવિધિઓ વધવાને લઈને મધ્ય ગુજરાતના આ તમામ ક્ષેત્રમાં તોફાની પવનોની ભયંકર લહેરો હવે પછી ઉઠતી જોવા મળવાની છે. કચ્છના વિસ્તારની અંદર પણ પલટાવ વચ્ચે રાપરના ક્ષેત્ર, ગાંધીધામ, બારડોલી, માંડવી, નળિયા, લખપત અને ખાવડ પંથકની અંદર હળવો પલટાવ આવી શકે છે. ઉત્તર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર રાજસ્થાનના વિસ્તારમાંથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને તીવ્ર ગતિવિધિને જોતા હવે પછી થરાદના ક્ષેત્રમાં પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના વિસ્તારોની અંદર પલટાવ આવવાની સાથે ગુજરાતની અંદર આવનાર 3 દિવસની અંદર હજી પણ કંઈક નવા જૂની થવાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમ જેમ રોહિણી નક્ષત્ર મજબૂત બનશે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ સાથે ચોમાસુ માવઠું ને વાવાઝોડું ગુજરાતની અંદર પોતાની ભયંકર અસર અને જોર દર્શાવતું જોવા મળી શકે છે. ગુજરાતવાસીઓ ખાસ જાણી લેજો, આગાહીકાર અંબાલાલ પટેલની ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી રહી છે. રોહિણી નક્ષત્ર બેસવાની સાથે હવે પછી વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, રોહિણી નક્ષત્રની શરૂઆતને લઈને માવઠાના નવા રાઉન્ડને લઈને આગાહીકાર અંબાલાલ પટેલની નવી આગાહીઓ સામે આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો, ગુજરાતની અંદર છેલ્લા ઘણા દિવસોથી ભયંકર અને આકરી ગરમી પડવાને લઈને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર રાહત આપતા મોટા સમાચાર દર્શાવવામાં આવ્યા છે. તેમની નવી આગાહી મુજબ રાજ્યની અંદર હજી પણ જલ્દી જ પ્રી મોન્સૂન એક્ટિવિટીઓ શરૂ થતી જોવા મળવાની છે, જેમાં આવનારી 29 મેથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે, જેથી કરીને હવે પછી ધીમે ધીમે ગરમીની અંદર મોટો ઘટાડો થતો જોવા મળવાનો છે. દરિયાની અંદર વાવાઝોડાવાળી નવી સિસ્ટમો બનશે, અનેક વિસ્તારમાં તોફાની પવનોની સાથે વરસાદ જોવા મળવાનો છે. આ ઉપરાંત દક્ષિણ ભારતના વિસ્તારની અંદર ચોમાસાની ભયંકર એન્ટ્રી જોવા મળવાની છે. રાજ્યના વિવિધ વિસ્તારોની અંદર અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હવે પછી વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે. રોહિણી નક્ષત્ર બેસવાની સાથે જ ગુજરાતની અંદર આજથી ફરી એકવાર જોર વધતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, આ નક્ષત્ર ઉતરતાની સાથે જ વાતાવરણની અંદર પલટાવ આવશે અને રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી ફરી એકવાર જોર પકડતી જોવા મળવાની છે, જેમાં તારીખો દર્શાવવામાં આવી છે, એટલે કે 29 મે થી 8 જૂનની વચ્ચે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ફરી એકવાર સારો વરસાદીય માહોલ જોવા મળે. ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બને તેવી પણ આગાહીઓ કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે કચ્છના ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં 1 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં 1 ઇંચ સુધીનો પ્રી મોન્સૂન વરસાદ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ સિવાય ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી હળવો અને મધ્યમ વરસાદ વરસવાને લઈને દરિયાની અંદર તોફાન સક્રિય બનવાની સાથે ફરી એકવાર માવઠાની લેટેસ્ટ ને મોટી આગાહીઓ હાલ અલગ અલગ વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે. તે ઉપરાંત આજ સાંજ સુધીની અંદર અનેક વિસ્તારોમાં મોટા પલટાવ આવશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર 10 થી લઈને 15 મીમી જેટલા વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદીય છાંટાઓ પડવાની આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, પવનની ગતિની અંદર પણ પલટાવ જોવા મળવાનો છે. આશરે 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે, જેને લઈને વાદળ છવાયું વાતાવરણ જોવા મળશે અને જેના કારણે લોકોને ધીમે ધીમે ગરમીમાંથી રાહત મળતી જોવા મળવાની છે. હાલ અત્યારે અરબી સમુદ્રમાં ભયંકર તોફાન વધી રહ્યું છે. અનેક વિસ્તારમાં આ તોફાનની અસરને લઈને જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે. તો જૂન મહિનાની અંદર કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે, જેને લઈને આગાહી સામે આવી રહી છે. જૂન મહિનાની આગાહી કરતા અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે 8 જૂન પછી સૌરાષ્ટ્રની અંદર અમરેલી, જૂનાગઢ અને ભાવનગરના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે. 7 જૂન સુધીની અંદર સાબરકાંઠા, પંચમહાલના વિસ્તારોની અંદર પણ તોફાની વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સાથે સાથે જૂન મહિનાની શરૂઆતની સાથે અહેમદાબાદ, ગાંધીનગર, વડોદરા, દાહોદ, આણંદના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ
વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર આપતા અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે 29 મે થી જૂન મહિનાની શરૂઆતની સાથે કેરળની અંદર ચોમાસાનું આગમન થશે, જેના કારણે ગુજરાતના હવામાનોની અંદર પણ પલટાવ સાથે મોટી હવે પછી વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તો દેશ દુનિયાના તાજા સમાચારોની વાત કરીએ તો ગરમીના પ્રકોપ વચ્ચે ચોમાસાએ પકડી છે હવે રફતાર. દેશની અંદર અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે અતિ ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે. ગુજરાત સહિત 18 રાજ્યોની અંદર ભારે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ગરમીના ત્રાસ વચ્ચે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, દેશની અંદર એક તરફ ગરમી ભયંકર પડી રહી છે, બીજી તરફ લોકો ગરમીના કારણે હાહાકાર પોકારી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવે પછી ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં વાવાઝોડા ગાજવીજ સાથે તોફાની પવનને લઈને વરસાદની ભયંકર ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. આગામી થોડા દિવસની અંદર ઉત્તર ભારતથી ગરમીની અંદર થોડી રાહત જોવા મળવાની છે, જ્યારે દક્ષિણ અને ઉત્તર પૂર્વ રાજ્યની અંદર ભારેથી લઈને હળવાથી મધ્યમ વરસાદની ગંભીર સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ભારતમાં ચોમાસું ધીમે ધીમે વધુ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. કેરળ તરફથી આગળ વધતું દક્ષિણ પશ્ચિમ ચોમાસું હવે અનેક વિસ્તારોની અંદર પોતાની અસર દેખાડતું જોવા મળવાનું છે. હવામાન વિભાગના તાજા લેટેસ્ટ અપડેટ પ્રમાણે આગામી દિવસોની અંદર દેશના મોટાભાગના રાજ્યની અંદર વાતાવરણની અંદર પલટાવ જોવા મળવાનો છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ભારતના વિસ્તારની અંદર ગરમીનું મોજું યથાવત જોવા મળવાનું છે, પરંતુ અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની હળવી રાહત જોવા મળે તેવી પણ આગાહીઓ કરવામાં આવી રહી છે. જો વિસ્તારોની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ઉત્તર પ્રદેશના વિસ્તારથી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, બિહાર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળના વિસ્તારથી ઓડિશા, કર્ણાટક, કેરળ, ગોવાના વિસ્તારથી તેલંગાણા સહિતના અનેક વિસ્તારોમાં મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. અને આ સમયગાળા દરમિયાન 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે. દરિયાની અંદર સિસ્ટમ સક્રિય થવાની સાથે ભયંકર અસર દર્શાવતી જોવા મળવાની છે. ગુજરાતની અંદર પણ ધીમે ધીમે વાતાવરણ બદલાતું જોવા મળવાનું છે. ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલી તાજી આગાહી મુજબ ધીમે ધીમે વાતાવરણની અંદર પલટાવ આવશે અને અનેક વિસ્તારમાં તોફાની પવન સાથે હવે પછી માવઠાનું જોર વધતું હોય તેમાં તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ફરી એકવાર વરસાદીય માહોલ જોવા મળે તેવી તાજી નવીને લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે.